ટપકની નળીઓ જે પહેલાં લગાવી હતી ને એની થોડી ખરાબ આવી હતી, એટલે હવે બદલવાની છે. અમુક જગ્યાએ પાણી નહીં પડતું. ખેતી કરવી હોય તો બધું ધ્યાન રાખવું પડે. अब दूधी है टपक मामा अमुक अजय तो विकास करे है. अमुक दुकान नाना है अजय तो. नर्सरी में તમે લેવા જાઓ તો 1 રૂપિયાનો એક મળી જાય, પણ વેચો એટલે લગભગ ખેતી પદ્ધતિસર કરવામાં આવે તો જ પૈસા મળે, ન કે મજૂરી જ મળે ખાલી. હવે એરંડા અને કપાસની ખેતીનો જમાનો રહ્યો નહીં. પૈસાવાળું થવું છે તો આવી જ ખેતી કરવી પડશે, તો જ રોજ પૈસા મળશે. દૂધી, મરચાં, ટોમેટા, કાકડી, કાળેંગા એ બધું વાવશો, ગલગોટા, તો આ બધી ખેતી એવી છે ને કે તમને રોજે રોજ પૈસા મળે. તમે બજારમાં જઈને વેચો એટલે રોકડા પૈસા તમને રોજ મળી જાય. એરંડા વાયા હોય તો 6 મહિને ભાળો, 12 મહિને ભાળો. કપાસ વાયો હોય તો 8 મહિને તમે પૈસા ભાળો. આમાં એવું નહીં, આમાં તમારે એકવાર આવવાનું ચાલુ થઈ જાય એટલે તમે રોજે રોજ વેચીને પૈસા કમાયો, ઘર ચાલે, વ્યવહાર હચવાય બધાના.